morning, everyone. Morning. We are standing at the Hiran Retreat Resort in Sasangir, and today is the last day of the trip of Burani Adventurers. With me, I have Mr. Chetan Bhai, Mrs. Jignasha Ben, and their daughter Kajal Ben. એ લોકો પહેલી વાર અમારા સાથે આ ટ્રીપમાં આવ્યા છે. This would be their first experience. Let us see how did they like the environment, our planning, the food and all the things which we had managed for them. ચેતનભાઈ, સૌથી પહેલાં હું અમારું જે પ્લાનિંગ ને અમારી જે મેથડ છે એના વિશે તમારું શું કહેવું છે? તમારું પ્લાનિંગ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. દરેક વસ્તુને લઈને તમે અમદાવાદથી ટ્રીપ ચાલુ કરી, અમે તમને બગોદરાથી જોઈન કર્યું. ટ્રીપ અમદાવાદથી ઉપડી કેટલા વાગે, બગોદરા તમે પહોંચ્યા કેટલા વાગે, તમે અમને કમ્પ્લીટ અપડેટ આપ્યું છે. અને બગોદરા સાહેબ અમને પિકઅપ પણ તમે કરી લીધા છે. ઇવન અમે સુરતથી ગાડી ડ્રાઈવ કરીને આવ્યા હતા, તે ગાડી પણ તમે અમને વ્યવસ્થિત રીતે ત્યાં પાર્ક કરાવી દીધી છે, જે 3-4 દિવસ માટે ત્યાં ઓલરેડી રહેવાની છે, એકદમ સેફ એન્ડ સિક્યોર. એ તમારી સર્વિસ માટે એમ સમજો કે 10 તો આઉટ ઓફ 10. કોઈ અમને એના માટે કોઈ એક્સક્યુઝ નથી તમારા માટે. બિલકુલ એકદમ બધું કામ એકદમ એક્યુરેટ છે એમ. ને જેમ તમે કહો છે કે ભાઈ તમારો રિસોર્ટ બી ફાઇન ને ફૂડ ક્વોલિટી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી, કે એવું થાય છે કે એમ બિલકુલ આપણે આપણા ઘરમાં જ છે એવું ફીલ નથી થતું કે આજે 3 નાઇટ 4 ડેઝ તમારા 4થો દિવસ થઈ ગયો અહીંયા. 3 નાઇટ અહીંયા પસાર કરી, પણ એવું નથી થતું કે અમે 3 દિવસથી બહારનું જમી રહ્યા છે. જેમ બીજા કોઈ ટૂરમાં જઈએ છીએ તે આડું તેડું ખવડાવીને પેટ બગાડે છે, બરાબર. પણ અહીંયા એવું ફીલ થાય છે કે આપણે ઘરમાં જ જમી રહ્યા છે ને જે કહે છે તે મળે છે અમે આપણને. ઉપવાસ કરીને વેરી નાઇસ, વેરી નાઇસ. એ લોકોનું ફાસ્ટિંગ છે અમારા લોકોનો ઉપવાસ છે તો પણ અમને એવું ફીલ નથી થતું કે અમે ઘરની બહાર છે. અમને 2 ટાઈમ પૂરેપૂરું જમવાનું મળે છે. ફરાળનું પણ જમવાનું મળે છે, રેગ્યુલર પણ જમવાનું મળે છે. સવારે નાસ્તામાં પણ ઇવન અમને ફરાળી નાસ્તો મળી જાય છે. એટલે અમને અમારા ઘરની યાદ આવતી જ નથી કે ભાઈ અમે ઘરની બહાર છીએ. અમે 4 દિવસથી ઉપવાસ પર છે તો પણ અમને એવું ફીલ નથી થતું. વેરી નાઇસ, વેરી નાઇસ, ગ્રેટ કમેન્ટ્સ. હવે કાજલબેન બહુ ઓછું બોલે છે, ડિસ્પાઇટ હું તમને એક ક્વેશ્ચન કરીશ કે આપણે 3 જંગલની સફારી કરી, એમાંથી તમારે સૌથી બેસ્ટ સાઇટિંગ લાયન્સ 3 સફારીમાં જોયા તમે? અમે લાયન 3 3 સફારીમાં લાયન જોયા છે, પ્લસ પોઈન્ટ. અને સૌથી બેસ્ટ સાઇટિંગ તમારે એમાંથી કઈ બેસ્ટ સફારી? ફાઇટ એવર જો ઇફ વાત કરીએ તો જે મોર્નિંગ સફારી હતી, જે સવારે 5:45 વાગે 6 વાગે આઈ થિંક કરી હતી, તે સૌથી બેસ્ટ હતી દેવલિયાની. અને જે બીજી જે સેકન્ડ મોમેન્ટ હતી તે અત્યારે જે લાસ્ટ સવારી કરી 3rd ટાઈમની દેવલિયાની, તે સૌથી બેસ્ટ હતી. એઝ લાયન વોઝ પાસિંગ ફ્રોમ અવર કાર એન્ડ એકદમ નિયરથી પાસ થયું કે જે એકદમ નેચરલ એક્સપિરિયન્સ કહી શકીએ આપણે, તે જોવા મળ્યું. જે કદાચ અમે પ્રાઇવેટલી આવ્યા હતા તો મે બી નહીં મળ્યું હતું, બટ તમારી ટ્રીપ પર અમને મળી ગયું. જે બેસ્ટ એક્સપિરિયન્સ એવર અમે કહી શકીએ, જે લાઈફ ટાઈમ મોમેન્ટ છે અમારા માટે. વેરી નાઇસ, વેરી નાઇસ, ગ્રેટ કમેન્ટ્સ, ગ્રેટ ફીડબેક. અને લાસ્ટ ક્વેશ્ચન ચેતનભાઈ, આઈ વુડ લાઈક ટુ આસ્ક, ફ્યુચરમાં આપણી અપકમિંગ ટૂર્સ હોય જ છે. દર 6 મંથ્સમાં આપણે અલગ અલગ ડેસ્ટિનેશન્સ પર જઈએ છીએ. નેક્સ્ટ ટ્રીપ અમારી લદ્દાખ છે, પછી અમે કાશ્મીર જઈએ છીએ, પછી નાની બી ગોઠવશું. તો ઇન કેસ સંજોગ બને, સેટિંગ થાય, એડજસ્ટમેન્ટ ટાઈમનું, તો જોઈન થશો અમારા સાથે? એબ્સોલ્યુટલી, એમાં કોઈ નેગેટિવિટી અમારા માઇન્ડમાં છે જ નહીં બુરહાની એડવેન્ચર્સ માટે. ભલે અમારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, પણ આ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે કે ભાઈ તમારી જોડે સ્થળ ના પૂછાય. તમે કોઈ અહીંયા જવાનું છે અને આપણું જો સેટિંગ બેસતું હોય ને તો તમારી જોડે કન્ટિન્યુ જ કરે. 100% આવવા માટે રેડી. સેકન્ડ થોટ સ્થળ તો પછી પૂછાય. જો આપની અબિલિટી હોય, તમારી જોડે સેટિંગમાં આવી જતા હોય તો સ્થળ ના પૂછાય, રિસોર્ટે ના પૂછાય કે શું આપશો શું નહીં. ખાલી હા જ કહેવાય કે ભાઈ અહીંયા જવાય જ, બસ. બીજા કોઈ સવાલ ના આવે. ફક્ત તમારે જવાની હોવું જોઈએ કે ભાઈ મારે જવું છે, મારું એડજસ્ટમેન્ટ છે એમની જોડે. તો સ્થળ પૂછવાની એ જરૂર નથી. જોયેશભાઈ અને યુસુફભાઈ સારા સ્થળે જ લઈ જશે અને સારી જ આપની સેવા આપશે. સારું જમવાનું પણ મળશે અમને. કોઈ એમાં અમને કોઈ હવે આ એક ટૂર કર્યા પછી અમને એવું કોઈ જરા બી શંકા નથી કે એમની સેવામાં કોઈ કમી આવશે. બરાબર. અને બીજું એ પૂછવું હતું કે અમારી સાથે જે બીજા મેમ્બર હોય એને અમારી સાથે લેવા હોય તો લઈ શકીએ અમે? હા, ડેફિનેટલી વી આર ઓપન ફોર ઓલ એઝ ફાર એઝ યુ નો ધેમ. તમે એમને ઓળખો છો, તમે એમનો નેચર જાણો છો, સો વી ડોન્ટ માઇન્ડ દેટ.
એટલે તમે ડેફિનેટલી અમારી અપકમિંગ ટ્રીપ્સમાં કોઈ બીજા મેમ્બરોને બી એડ કરવા હોય તો એ આવી જ શકે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર ધેર વન્ડરફુલ કમેન્ટ્સ. હું તમને કહીશ ને કે આ જે તમારું ટ્રીપનું જે ઓર્ગેનાઇઝ હતું ને તે ઘણા લોકોને એવું ડ્રીમ હશે કે ભાઈ અમે લાયનને નજદીકથી જોઈ શકીએ, પણ આપની ટ્રીપમાં જે બી XYZ જે 18 થી 20 મેમ્બર આવ્યા છે એમાંથી લગભગ અડધા ઉપરનું એવું ડ્રીમ હશે કે ભાઈ અમે લાયનને લાઈવ જોઈએ, રૂબરૂમાં જોઈએ. આજે લગભગ તમામનું સપનું તમારા થ્રુ સાકાર થયું છે. થેન્ક યુ સો મચ ફોર કેમ કે એ વન્ડરફુલ એના માઇન્ડમાં હોય કે મારે સાસણગીર જવું છે પણ આવી ના શકતા હોય. જેમ હું ફર્સ્ટ ટાઈમ આવ્યો સૌરાષ્ટ્રમાં જ, હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો અમારા દાઉદભાઈ થકી હું આટલો અંદર ડીપલી સૌરાષ્ટ્રમાં જે આવ્યો ને ત્યારે ફર્સ્ટ ટાઈમ અમારા દાઉદભાઈ થકી આવ્યો. તો અમે ઢંઢુ કાઢી જોડી જઈએ છીએ ને ફર્સ્ટ ટાઈમ આવ્યા, ફર્સ્ટ ટાઈમ સફારી કરી અને ચાન્સ પણ એવા બન્યા કે 3 સફારીમાં અમે લાયને જોયા અને એકાદ વાર તો આમ રૂવાટી ઊભી થઈ જાય એમ બાજુમાંથી પાસ થાય. એટલા નજદીકથી લાયન જોયા છે ને કે પેલું આજ સુધી જે જોયા હતા ને લાયન તે ઝૂમમાં જ જોયા હતા અને જેની આપણે ઇસ્કેલી કરતા હતા, અહીંયા એને આપણે ઇસ્કેલી લઈ લીધી છે બસ. એટલે આ ખરેખર તમારી દૂર અમારા માટે એક લાઈફ ટાઈમ મોમેન્ટ હંમેશા રહેશે જ. એકદમ બહુ એક્યુરેટ પ્લાનિંગ છે તમારું ને બહુ ફર્સ્ટ ક્લાસ. એમ ભવિષ્યમાં અમારું એડજસ્ટમેન્ટ રહેશે ને તમે ફરીથી તમારી જોડે જરૂરથી જોડાવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ ચેતનભાઈ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર સચ વન્ડરફુલ કમેન્ટ્સ એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ ફેથ ઇન અસ. થેન્ક યુ સો મચ. આવજો.